હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું ટેલી એકાઉન્ટિંગનો જે કોર્સ શરૂ છે એનો ફર્સ્ટ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. અને આજે આપણો સેકન્ડ વિડીયો છે પ્રોસેસ ઓફ એકાઉન્ટિંગ. એકાઉન્ટિંગની શું પ્રોસેસ હોય છે લખવાની એ આપણે જોઈશું. પહેલાં જોઈશું કે ચોપડીમાં કઈ રીતે આપેલી છે એ પ્રોસેસ અને પ્રેક્ટિકલમાં ટેલીમાં કઈ રીતે પ્રોસેસ થતી હોય છે એ બંને આજે ક્લિયર કરી દઈશું. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રોસેસ ઓફ એકાઉન્ટિંગ, ટ્રાન્ઝેક્શન ટુ ફાઇનલ બેલેન્સ શીટ. એના પહેલાં પ્રોસેસ ઓફ એકાઉન્ટિંગ શરૂ કરતાં પહેલાં થોડું રિકેપ કરી લઈએ. એકાઉન્ટિંગ એટલે શું? તમારા મનમાં શું ખ્યાલ આવે છે? કોઈને જણાવવું હોય એકાઉન્ટિંગ એટલે શું એક લાઇનમાં ડેફિનેશન આપવી હોય તો? એકાઉન્ટિંગને ગુજરાતીમાં નામો કહે છે એ તો ખબર જ હશે. એકાઉન્ટિંગ એટલે શું એક જ લાઇનમાં તમારે જો ડેફિનેશન આપવી હોય તો આ રીતે આપી શકાય. ધંધાના આર્થિક વ્યવહારને ચોપડી વ્યવસ્થિત નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે એકાઉન્ટિંગ. એકાઉન્ટિંગ એટલે શું તમે આખી પ્રોસેસ સમજાવી શકો છો? એકાઉન્ટિંગ લખવું આ બધું તમારા મનમાં સવાલો આવ્યા હશે, પણ પ્રોપર એક લાઇનમાં ડેફિનેશન આપ્યું હોય આપણે ઇન્ટરવ્યૂમાં તો આ રીતે આપી શકીએ. એકાઉન્ટિંગ એટલે ધંધાના આર્થિક વ્યવહારોને ચોપડે વ્યવસ્થિત નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે નામું. હવે તમારા મનમાં એક પ્રશ્ન થયો હશે, આર્થિક વ્યવહાર એટલે શું? તો આર્થિક વ્યવહાર એટલે મિત્રો એવા વ્યવહાર જેને નાણાંમાં મૂલ્ય આંકી શકાય. આપણે એકાઉન્ટિંગમાં આર્થિક વ્યવહારો જ નોંધતા હોય છે, બિનઆર્થિક વ્યવહારો નોંધતા નથી હોતા. આર્થિક અને બિનઆર્થિક વ્યવહારો કેવા આવે એના વિશે આગળ આપણે વધારે ડિટેલથી જોઈશું. પછી બીજી વાત, એકાઉન્ટિંગને કળા પણ કીધું છે. કળા શા માટે કીધું છે? કારણ કે કોઈ પણ આર્ટ હોય ને એ આર્ટિસ્ટ કરી શકે, એ રીતે એકાઉન્ટિંગ પણ એક આર્ટ જ છે. તમે કેટલું સારું એકાઉન્ટ લખો છો એ તમારા ઉપર નિર્ભર કરે છે, એટલે એના માટે એકાઉન્ટિંગ એક કળા પણ છે. અને વિજ્ઞાન જે રીતે નિયમોથી ચાલે છે ને એ રીતે આપણું એકાઉન્ટિંગ પણ નિયમોથી ચાલતું હોય છે. જે રીતે વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણનો નિયમના બધા નિયમો છે ને એ રીતે એકાઉન્ટિંગમાં પણ આપણા 3 ગોલ્ડન રૂલ્સ હોય છે. એ 3 ગોલ્ડન રૂલ્સની આજુબાજુ આખું એકાઉન્ટિંગ ચાલતું હોય છે. તમારે વિજ્ઞાનની જેમ નિયમો અહીંયા ગોખવાની જરૂર નથી. હું એ રીતે ભણાવીશ કે નિયમો યાદ રહી જ જશે. તો કઈ રીતે એકાઉન્ટિંગ કળા વિજ્ઞાન છે એ તો સમજ આવી ગઈ. અને આપણે એકાઉન્ટિંગમાં કયા વ્યવહારો નોંધીએ છીએ? આર્થિક વ્યવહારો. તો એકાઉન્ટિંગનો અર્થ ખબર પડી ગઈ. ધંધાના આર્થિક વ્યવહારોને વ્યવસ્થિત નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે એકાઉન્ટિંગ. હવે વ્યવહાર એટલે શું એ તો ખબર જ હશે. સામાન્ય રીતે જે વસ્તુની લેવડ દેવડ થતી હોય એટલે વ્યવહાર. હવે આપણા મેન ટોપિક ઉપર આવી જઈએ, હિસાબો તૈયાર કરવાના તબક્કા એટલે પ્રોસેસ ઓફ એકાઉન્ટિંગ. કઈ રીતે આખી પ્રોસેસ થતી હોય છે એકાઉન્ટિંગ લખવાની. પહેલો તબક્કો છે વાઉચર. કોઈપણ વ્યવહાર શરૂ થતાં પહેલું એનું વાઉચર હોવું જરૂરી છે. એકાઉન્ટિંગનું મેન આધારસ્તંભ કહીએ ને તો વાઉચર જ ગણાય. કારણ કે કોઈપણ વ્યવહાર થયો છે કે નહીં થયો, કેવો વ્યવહાર છે, રોકડ છે કે ઉધાર છે, દરેક વસ્તુ વાઉચર ઉપરથી નક્કી થાય. વાઉચર એટલે બિલ ઉપરથી જ નક્કી કરી શકો તમે. વાઉચર વગર કોઈપણ વ્યવહાર કેવો છે એ નક્કી ના થાય. એટલે આધારસ્તંભ એટલું વાઉચર. પહેલું વાઉચર હોય તો જ હિસાબો લખવાની શરૂઆત થાય. એના પછી બીજો તબક્કો છે વ્યવહારની ઓળખ. વાઉચર પરથી વ્યવહારની ઓળખ કરવાની હોય છે કે વ્યવહાર કેવા છે, આર્થિક છે કે બિનઆર્થિક, રોકડ છે કે ઉધાર, શાખનો વ્યવહાર છે કે રોકડનો. આ દરેક વસ્તુ વ્યવહારની ઓળખ કરવાની હોય છે વાઉચર ઉપરથી. એને ઓળખવાના અમુક નિયમો છે એ આગળ આપણે જોઈશું. એના પછી આમનોંધ. વ્યવહારને ઓળખી ગયા પછી એ વ્યવહારની આમનોંધ કરવાની હોય છે. એના પછી એની ખાતાવહી કરવાની હોય છે, અલગ અલગ ખાતાઓ. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, એ રીતે અલગ અલગ ખાતાઓ હોય છે, એમાં ખાતાવણી કરવાનું હોય છે. એના પછી છે કાચું સરવૈયું અને હવાલા નોંધ. ખાતાઓ બનતા હોય છે, એના પછી એના કાચું સરવૈયું તૈયાર થતું હોય છે. એ કાચા સરવૈયા પરથી લાસ્ટમાં વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ રીતે આખી પ્રોસેસ એકાઉન્ટિંગની થાય છે. પહેલાં વાઉચર આવે, એના પરથી વ્યવહારને આપણે ઓળખવાનો, એની આમનોંધ કરવાની, એની અલગ અલગ ખાતાઓમાં ખાતાવણી કરવાની, એનું કાચું સરવૈયું તૈયાર થાય, એના પછી એના વાર્ષિક હિસાબો તૈયાર થાય. આ આખી એકાઉન્ટિંગની પ્રોસેસ હોય છે. જો 11-12 કોમર્સ હશે એ લોકોને ખબર હશે. હવે આપણે ટેલીમાં આટલી આખી પ્રોસેસ કરવાની જરૂર નથી. જો આપણે પ્રોસેસ આખી જાતે જ કરી હોય તો ટેલી જેવા સોફ્ટવેરનો ઉપયોગ શા માટે કરો? આપણે ખાલી વાઉચર લેવાનું, એના પરથી વ્યવહારની ઓળખ કરીને એની આમનોંધ કરવાની, બસ. એના આગળનું દરેક કામ ટેલી પોતે જ કરી દેશે.
એ કઈ રીતે થાય છે આગળ આપણે શીખીશું. જે વસ્તુ મેં પાછળ કીધી એ જ વસ્તુ આગળ ઇંગ્લિશમાં પણ આપેલી છે. કોઈને ગુજરાતીમાં તકલીફ હોય તો સ્ટ્રક્ચર ઓફ એકાઉન્ટિંગ, ટ્રાન્ઝેક્શન થાય એના પછી જનરલ એન્ટ્રી થાય છે, એમાંથી લેઝર ક્રિએટ થતા હોય છે, પછી એમાંથી ટ્રાયલ બેલેન્સ અને લાસ્ટમાં પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ તૈયાર થતી હોય છે. આ આખી પ્રોસેસ હોય છે એકાઉન્ટિંગની. આ પ્રોસેસ એટલા માટે યાદ રાખવાની જરૂર છે, કોઈ ઇન્ટરવ્યૂમાં પૂછે તો ખ્યાલ હોવો જોઈએ કે એકાઉન્ટિંગ લખવાની શું પ્રોસેસ હોય છે. હવે ટ્રાન્ઝેક્શન એટલે શું એ તો ખબર પડી ગઈ હશે, એના વિશે વધારે જણાવવાની જરૂર નહીં. વ્યવહાર એટલે વ્યક્તિ કે સંસ્થા કે માલ કે સેવાની રોકડ કે શાક પર થતી લેવડ દેવડ એટલે ટ્રાન્ઝેક્શન. હવે વાઉચર વિશે આપણે ડિટેલ્સથી જોઈએ. વાઉચરમાં શું શું હોય? વાઉચર એટલે હિસાબી તૈયાર કરવાનો આધારસ્તંભ એટલે વાઉચર. હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે પણ વાઉચર. વાઉચર વગર હિસાબો લખવાના શરૂ ના થાય. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચર હોય તો જ આપણે કહી શકીએ કે આ વ્યવહાર થયો છે. નકર કોઈ પૈસા આપવાનો ના પાડી દે તો આપણી પાસે પુરાવો શું? વાઉચર એક પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારના પ્રકાર નક્કી થાય. કેવો વ્યવહાર છે? રોકડ છે, ઉધાર છે, શાખનો છે, આર્થિક છે, બિનઆર્થિક છે, બેંકનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે, આવકનો છે, મિલકતનો છે, ખરીદીનો છે, વેચાણનો છે. દરેક વસ્તુ વાઉચરના આધારે નક્કી થાય. હવે વાઉચરની અંદર અમુક અંગો હોય છે. વાઉચરના અંદર શું શું હોય? સામાન્ય રીતે તમે વાઉચર જોયું હશે. તમે જણાવો વાઉચરમાં શું શું હોય છે? કોમેન્ટમાં જણાવજો. એક તો વાઉચર આપનારનું નામ અને સરનામું હોય, વાઉચર લેનારનું નામ અને સરનામું હોય, તારીખ હોય, વાઉચર નંબર હોય, આંકડા અને શબ્દોમાં રકમ હોય, બિલ બનાવનારની સહી, બિલ લેનારની સહી, અન્ય વિગતો. આ દરેક વસ્તુ સામાન્ય અલગ અલગ વાઉચરમાં અલગ અલગ હોય, પણ આટલી વસ્તુ તો દરેક વાઉચરમાં હોય. અહીંયા એક આખો નમૂનો આપેલો છે વાઉચરનો. અમુક વસ્તુઓ મેં એમાં નથી બતાવી કારણ કે ઓરિજિનલ બિલ છે એટલા માટે, પણ આનું એક સારું બિલ બતાવીશ હું તમને આગળ જતાં. વાઉચરમાં જો આ સાઈડ ઇનવોઇસ નંબર આપેલો છે, ડેટ આપેલી છે. આ સાઈડનું મોટું બોક્સ છે ને ત્યાં નામ, નંબર, એડ્રેસ ના બધું આપેલું હોય છે. કઈ કઈ વસ્તુઓ ખરીદી એનું HSN કોડ, એનું રેટ, ક્વોન્ટિટી, ટોટલ વેલ્યુ, ટેક્સેબલ વેલ્યુ, દરેક વસ્તુ આપેલું હોય છે. કેટલા ટકા GST લાગે છે એ દરેક વસ્તુ વાઉચરની અંદર હોય છે. એટલું વાઉચર ના જોયું હોય એના માટે વાઉચર છે. દરેકે જોયું તો હશે જ. હવે વાઉચરના અલગ અલગ પ્રકારો હોય. એ વાઉચરના કયા કયા પ્રકાર છે જોઈએ. એક વેચાણનું બિલ. માલ વેચાણ અંગેનું જે વાઉચર હોય એને વેચાણનું બિલ કહેવાય. એટલે ખરીદીનું બિલ એ રીતે માલને ખરીદી અંગેનું બિલ હોય ને. જમા ચિઠ્ઠી, વેચાણ પરત. વેચાણ કરેલો માલ ખરાબ હોય તો આપણે પાછો કરી દઈએ છીએ. વેચાણ પરત અંગેની બિલ હોય, જમા ચિઠ્ઠી. ખરીદ કર્યો હોય પરત કરીએ એ અંગેની ઉધાર ચિઠ્ઠી. ચેકનું અડદિયું. બેંકમાં નાણાં ભરાવા જો છો તો ચેક અમુક થોડું પૈસા કાપી લે છે, બેંક સ્લીપ કાપી લે છે ને તમને સિક્કો મારેલી એક અલગ સ્લીપ આપે છે. એ પણ એક જાતનું વાઉચર જ છે. પે ઇન સ્લીપ. બેંકમાં નાણાં ભરવા જાઓ ઉપયોગમાં લેવાતું વાઉચર. આપેલી રસીદ. નાણાં મળ્યા હોય ત્યારે લખીને જે આપે છે એ પણ. આ દરેક વસ્તુ વાઉચરના પ્રકાર છે. કયા કયા પ્રકારના વાઉચર આવશે એ જુઓ. ખર્ચના વાઉચર હોય, અલગ અલગ પ્રકારના વાઉચર હોય. વાઉચર એટલે બિલ. અહીંયા અલગ અલગ પ્રકારના વાઉચરના નમૂના આપેલા છે, પણ એ આપણે અત્યારે જોઈશું નહીં. આગળ જતાં દરેક વાઉચરનો એક નમૂનો હું બતાવી દઈશ. તમે લગભગ દરેકના જોયેલા તો હશે. સેલ્સનું બિલ જોયેલું છે ને, પરચેઝનું, ક્રેડિટ નોટ, ડેબિટ નોટનું, બેંકમાં સ્લીપ જમા કરાવો એનું, ઉપાડો એનું, ખર્ચના બિલ, લાઇટ બિલ. આ દરેક વસ્તુ આપણા માટે વાઉચર જ છે. એ વાઉચર ઉપરથી આપણે આ રીતે જનરલ એન્ટ્રી કરવાની હોય છે. એકાઉન્ટ ના બનેલા હોય એ લોકોને જનરલ એન્ટ્રી કઈ રીતે થાય જોઈ લેજો. ડેટ હોય છે, વચ્ચે પર્ટિક્યુલર હોય છે, એમાઉન્ટ DR અને CR હોય છે. પહેલી જ એન્ટ્રી બેંકમાં બિઝનેસ શરૂ કરવાની છે તો કેશ અને કેપિટલ. પહેલાં રોકડ આવે તો ઉધાર અને નીચે જે માલિક લાવ્યો એના ખાતે જમા. આ કઈ રીતે થાય એન્ટ્રીઓ એ આપણે જોવાના છે, પણ આ રીતે આમનો થતી હોય છે. તમને એક નમૂનો બતાવ્યો છે. જનરલ એન્ટ્રી પછી આપણું બીજું સ્ટેપ કયું હતું? લેઝર. હવે લેઝર ક્રિએટ થતા હોય છે. લેઝર એટલે ખાતું. એમાં ખરીદીનું ખાતું હોય છે, વેચાણનું ખાતું હોય છે, ખર્ચનું ખાતું હોય. આ રીતે અલગ અલગ પ્રકારના લેઝર ક્રિએટ થતા હોય છે. અને એ બનાવવા પાછળનો ઉદ્દેશ શું હોય છે? તો કેટલું ખરીદી થયું, કેટલું વેચાણ થયું, કેટલા ખર્ચા થયા,
એ આપણે આખા વર્ષના બધા હિસાબો જોઈને તો નક્કી ના કરી શકીએ. અલગ અલગ પ્રકારના ખાતાઓમાં લેઝર બનાવ્યા હોય ને, જે રીતે ખરીદીનું એક અલગ ચોપડો બનાવ્યો હોય તો એની અંદર બધી ખરીદીની નોંધો કરી હોય, તો એ ખરીદીની આ વ્યક્તિની કેટલી ખરીદી છે એ ચોપડામાં જોવાનું રહે. આપણે આખા વર્ષના હિસાબો જોવાના ના રહે. એટલા માટે લેઝર ક્રિએટ કરવાનું આવે છે. આના વિશે વધારે ડિટેલ્સથી આપણે જોઈશું. આ રીતે અલગ અલગ પ્રકારના લેઝર હોય છે. કેપિટલનું લેઝર, એમાં દરેક કેપિટલની જ એન્ટ્રીઓ થાય. એ રીતે કેશનું લેઝર, કેશના વ્યવહાર થયા હોય એની એન્ટ્રીઓ કેશના લેઝરમાં થાય. સેલ્સનું લેઝર, એમાં વેચાણના જેટલા વ્યવહાર થયા હોય બધા વેચાણની સેલ્સના લેઝરમાં થાય. આ બનાવવા પાછળનો ઉદ્દેશ એ મિત્રો કે આસાનીથી આપણે જે વસ્તુ જોઈતી હોય ને મળી જાય. હવે એક ઉદાહરણ આપું તમને. રમેશભાઈ પાસેથી તમે માલ ખરીદ્યો, રમેશભાઈએ તમારી પાસેથી માલ ખરીદ્યો, એ એમને કેટલા પૈસા ચૂકવવાના છે એ જોવું હોય તો તમે દરેક આખા વર્ષના હિસાબો ચેક કરવા જાઓ તો થોડી મુશ્કેલ પડે. એટલે તમે શું કરવાના, સેલ્સના લેઝરમાં જઈને રમેશભાઈનું ખાતું ખોલવાના, એનું કેટલા પૈસા બાકી છે, કેટલા આપવાના છે, દરેક વસ્તુ મળી જાય. એના માટે આવે લેઝર ક્રિએટ કરવાના હોય છે. એના પછી છે લેઝર પછીનો તબક્કો હતો ટ્રાયલ બેલેન્સનો. કાચું સરવૈયું એટલે શું? કાચું સરવૈયું એવું પત્રક જે ખાતાવહી દર્શાવે છે ઉધાર બાકી અને જમા બાકી ગણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં. જે આપણે હિસાબો કર્યા છે ઉધાર અને જમા બાજુ બંને સાઈડ સરખા થવા જરૂરી છે. જો ના થાય તો આપણા હિસાબોમાં કંઈક ભૂલ છે. ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે ખોટા એ જાણવા માટે આપણે ટ્રાયલ બેલેન્સ તૈયાર કરતા હોઈએ છીએ. આ રીતના ટ્રાયલ બેલેન્સ હોય છે. એને ઉધાર અને જમા બંને બાજુ હોય અને બંને બાજુનો સરવાળા સમાન થવા જોઈએ. જો ના થાય તો આપણા હિસાબો ખોટા છે. સોરી મિત્રો. એના પછી છે પ્રોફિટ એન્ડ લોસ. હવે પ્રોફિટ એન્ડ લોસ એટલે શું? હિસાબો સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ જાણવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરતા હોય. આપણા વર્ષ દરમિયાન જેટલા પણ હિસાબો થયા એમાં નફો થયો કે નુકસાન થયું એ જાણવા માટે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરતા હોય. હવે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો વધુ હોય તો ચોખ્ખો નફો થાય અને ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો ચોખ્ખી ખોટ જાય. આ ગોખવાની જરૂર નથી મિત્રો. સામાન્ય રીતે જો નફા નુકસાન ખાતાની બે સાઈડ હોય, એક ઉધાર અને એક જમા. ઉધાર સાઈડ શું આવે? હું નમૂનો બતાવું નફા નુકસાન ખાતાનો, વધારે સ્પષ્ટ થાય છે. એક ઉધાર અને જમા. ઉધાર સાઈડ શું આવે? જેટલા પણ ખર્ચા હોય એટલા. અને જમા સાઈડ જેટલી પણ આવકો હોય એ. જો ઉધાર સાઈડ વધારે સરવાળો થાય, ખર્ચાઓ વધારે થાય તો આપણને નુકસાન થાય. અને એવી જ રીતે જો આવક વધારે થાય અને ખર્ચા ઓછા થાય તો ફાયદો થાય. બસ એ રીતે જોવાનું છે, ગોખવાની જરૂર નથી. નફા નુકસાન ખાતું આ રીતે હોય છે. એની ઉધાર અને જમા બાજુ હોય. ઉધાર સાઈડ ખર્ચાઓ આવતા હોય છે, જમા સાઈડ આવકો આવતી હોય છે. આના વિશે ડિટેલ્સથી જોઈશું. આખું નફા નુકસાન ખાતું, બેલેન્સ શીટ, આ બધું ડિટેલ્સથી જોઈશું. ખાલી અત્યારે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લો. એના પછી તૈયાર થતું હોય છે બેલેન્સ શીટ, પાકું સરવૈયું. બેલેન્સ શીટ બનાવવાનો ઉદ્દેશ ચોક્કસ તારીખે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે બેલેન્સ શીટ તૈયાર કરીએ. આર્થિક સ્થિતિ એટલે ધંધામાં આ તારીખે શું શું છે, કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, કેટલી રકમ આપણા પૈસા લેવાના છે, કેટલા ચૂકવવાના છે, કેટલી અસેટ્સ આપણા બિઝનેસમાં પડી છે, દરેક વસ્તુ ધંધામાં શું સ્થિતિ છે આ તારીખ સુધીની, એ દરેક વસ્તુ આપણે બેલેન્સ શીટ દ્વારા જાણી શકીએ છીએ. એટલા માટે બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવે. કોઈ ચોક્કસ તારીખે ધંધાની મિલકત, દેવા, લેણા, મૂડી સ્થિતિ દર્શાવવા એટલે પાકું સરવૈયું. આ દરેક વસ્તુની સ્થિતિ શું છે એ દર્શાવે એના માટે પાકું સરવૈયું તૈયાર કરતા હોઈએ છીએ. આ રીતે પાકું સરવૈયું હોય છે. બે સાઈડ હોય છે, એક લાયબિલિટી સાઈડ અને એક અસેટ સાઈડ. લાયબિલિટી સાઈડ આપણા જે દેવા હોય એ બતાવે છે અને અસેટ સાઈડ આપણી જેટલી પણ અસેટ્સ હોય એ. આ રીતે મિત્રો આખી પ્રોસેસ હોય છે. આપણે આખી પ્રોસેસને ડિટેલ્સથી જોઈ. ટ્રાયલ બેલેન્સ છે, બેલેન્સ શીટ છે, લેઝર છે, આ બધાના વિશે હજી બહુ ડીપમાં જોવાનું છે. એકાઉન્ટિંગનું કોઈ પણ એવું નહીં બને તમને નહીં આવડતું હોય એવું, પણ તમારે પાસેથી એક જ પ્રયાસ છે. જો તમે આ શીખ્યા પછી જોબ લાગો તો કોમેન્ટમાં જણાવજો જરૂર. અત્યાર સુધી મેં શીખવાડ્યું છે એમાંથી 20 જણાને તો જોબ મળી ગઈ છે. આ કોર્સમાંથી નહીં, યુટ્યુબના કોર્સમાંથી નહીં, જ્યાં ઓફલાઈન ચલાવું છું ત્યાં. તો તમે પણ આ કોર્સ શીખ્યા પછી જોબ મળી રહે માર્કેટમાં તો કોમેન્ટમાં જણાવજો. અને આ કોર્સને વધારે શેર કરવાનો પ્રયાસ કરજો. આ હતું આપણો આખો હિસાબો તૈયાર કરવાના તબક્કા.
પહેલો તબક્કો વાઉચર ઉપરથી વ્યવહારની ઓળખ થાય, વ્યવહારની ઓળખ થઈ ગયા પછી એની આમ નોંધ કરવાની, એની અલગ અલગ ખાતાઓમાં ખતાવણી કરવાની, એમાંથી કાચું સરવૈયું બને અને લાસ્ટમાં વાર્ષિક હિસાબો બનતા હોય છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પણ ટેલીમાં આટલી બધી પ્રોસેસ કરવાની નથી.